તો કાંઈ ના થાય. આપણું સામું ના જવે તો પાટું મારી દે. એક છેટો રે 2 દી થયા ને તો ઓલો પાછો મંગળીયો થઈ ગયો. સરકારે બધું લૂંટી લીધું, નોકરીમાં છૂટો થઈ ગયો ને પાછો મંગળીયો થઈ ગયો. લ્યો, કઈ વાર લાગે? એટલે મહારાજ કહે છે કે મારો મત કહું તે સાંભળો વ્રજવાસી રે, સાધનનો ઉરા આંબળો વ્રજવાસી રે. ઉરામડો, સાધનનો ઉરામડો એટલે સાધન જે કંઈ આપણે કરીએ છીએ, સત્સંગ સભામાં આવીએ છીએ, ભજન ભક્તિ કરીએ છીએ, પૂજા પાઠ કીર્તન માળા કરીએ છીએ, સત્સંગ કરીએ છીએ, જે કંઈ કરીએ છીએ એ સાધનનો આંબળો એટલે એનો કેફ આવવા દેવો નહીં, એનું અભિમાન આવવા દેવું નહીં. એ જો આવ્યું તો ફેર શું પડે? મોક્ષ કાળમાંથી સૃષ્ટિ કાળમાં વહી જાય. વાતું કરીએ છીએ આપણે અક્ષરધામમાં જવાની, પણ કયું સ્ટેશન આવીને ઊભું રહીએ એ કઈ નક્કી નહીં. મહારાજનું બિરુદ છે સાચું, મહારાજને અંત કાળે જરૂર મારે આવવું, બિરુદ મારું બદલે નહીં સર્વે જનને જણાવવું. લઈ જવાનું બિરુદ છે, પછી ક્યાં લઈ જવા એ બિરુદ નથી હો પાછું. એ તો ગમે ત્યાં ઉતારી દે, ગમે ત્યાં મૂકી દે. ઉપલેટાની એક ડોહીની વાત કરું છું. હરિભગત હતા બૈરા, દુકાળ પેડો 69 કાળામાં મહારાજના વખતની અંદર સત્સંગી હારા સેવા કરે. આયર જ્ઞાતિમાં જન્મ, ભેહું ઘરની, દૂધ દહીં નો રોટલા ને બધી ધબધબાટી બોલે, દૂધ દહીં ઘીની અડેરાટી. દુકાળમાં ભેહું મરી ગઈ, દૂજાણું બંધ થઈ ગયું, ખાવું હું? રોટલો ડુંગળીને ગાંઠિયો ચાલુ કર્યો. પછી તો સારું વારા થયું તો ડુંગળીને ગાંઠિયો એમને મરી ગયો. સેવા કરેલી, સંતો આવે તો સીધું તૈયાર કરે, પાણી ભરી આવે. એમાં એક બીજા હરિભગત સમાધિવાળા ઉપલેટામાં સ્ત્રી ભગત હતા, એના શિષ્ય પાછા મલાઈમાના આ ડોહી શિષ્ય, રૂપાબાઈ નામ લગભગ આનું. અને અંતકાળે નો આવ્યો ને મહારાજ તેડી ગયા. ડુંગળીનો હા આવ્યો મહારાજને. એક નિર્જન પર્વત હતો ને એની ટોચ ઉપર મૂકીને મહારાજ વયા ગયા રૂપાબાઈને. મલાઈમાં સમાધિ કરીને થોડાક દી પછી ધામમાં ગયા. મહારાજને પૂછ્યું કે મહારાજ અમારી રૂપા નથી દેખાતી અહીંયા. મહારાજ કે એને તો મૂકી એવાય ગયા. પણ મહારાજ તો ભજન કરતી હતી, પણ એ ડુંગળીનો હા આવ્યો મહારાજ કે 6 મહિના તપ કરશે ને પછી અહીં લઈ આવશું. ડુંગળીમાં 6 મહિનાનો તપ આવ્યો ભાઈ. તમાકુ પાન માવા વાળા હોય એ પ્રમાણે સમજી લેજો. ભગવાન સ્વામિનારાયણ કે હું પૂરબીયો ભગવાન છું, બહુ દયાળુ છું, કરુણા કરીને પૃથ્વી ઉપર આવ્યો છું, અને એટલા માટે જ ભગવાન છે આપણા સામું જુએ છે, નહીતર કઈ આપણા સામું જુએ નહીં. પુરાણો ઇતિહાસોની કથાઓ જુઓ, જેને જેને જેટલો પાવર આવ્યો ને એને ખામી આવી છે. આપણે એટલું જ કરવાનું છે કે આ સત્સંગમાં બીજા ભગવાનના ભક્તને આપણાથી અધિક સમજીએ તો કોઈ દિવસ પાવર આવે નહીં. પાંડવો છે ને, પાંડવો કૃષ્ણ ભગવાનના ભક્ત હતા. શ્રી કૃષ્ણ ભગવાનને એવું વરદાન કે એક પાંડવ મરે તો મારે મરવું. એક પાંડવને મરવાના દીધો છેઠ સુધી, એટલા માટે તો અનેક વખત રક્ષા કરી. બધું વિધિ પૂરી થઈ, મહાભારતનું યુદ્ધ પૂરું થયું, બધા એકાદીએ બેહી ગયા. શ્રી કૃષ્ણ ભગવાન યાદવ કુળ બધો સંહાર થઈ ગયો. શ્રી કૃષ્ણ ભગવાને પ્રભાસ પાટણમાં લીલા હાંકણી લીધી. અર્જુન બધું અહીંથી વિધિ પૂરી કરીને કૃષ્ણ ભગવાનનો અગ્નિ સંસ્કાર કરીને એ ગયા હસ્તિનાપુર, ત્યાં રોયા. એટલે પાંડવોને વાત કરી, ભગવાન તો વયા ગયા. બોલો કે આપણે ભાગો, અહીંયા કઈ રહ્યા જેવું છે નહીં. 5 પાંડવો દ્રૌપદી બધા હંપીને નક્કી કર્યું કે હાલો આપણે વહી જાય હિમાલયમાં, હિમાળામાં હાથ ગાળવા વયા જાય. બધા ભેગા થઈને ગયા. એક પછી એક મહિના ગળવા, પેલા દ્રૌપદી પડી ગયા, પછી નકુલ પડ્યા ને તો
ભીમે પૂછ્યું યુધિષ્ઠિર રાજાને, ભાઈ ને મોટા ભાઈ નકુળ ગયા? તો એ યુધિષ્ઠિર ઉભા ના રહ્યા. કે આ કેમ ગયા? તો કે એને અશ્વવિદ્યાનું અભિમાન હતું, મારા જેવી અશ્વવિદ્યા કોઈને ના આવડે એટલે ગયા. સહદેવ ગયા તો કે જ્યોતિષ વિદ્યાનું હતું. પછી ત્રીજો અર્જુનનો વાર આવ્યો, અર્જુન પીડા. તો ભીમ કે મોટા ભાઈ અર્જુન ગયા, હવે તો ઉભા રહ્યો. તો કે હવે નહીં, ઉભું રહેવાનું, તમે કાઢવા હિમાડા હાથ કાઢવા જાય છે, ઉભું રહેવાનું હોય. તો કે એ કેમ અર્જુનભાઈ? તો કે એને ગાંડીવ ધનુષ્યનું અભિમાન હતું. કેટલાય રાજાઓને બીજા કેટલાય ને એને કે ધનુષ્યથી બધા નહીં કે કહેતો કે આ મારું ધનુષ્ય, એમ એનો એને પાવર હતો. પછી ભીમભાઈ ગયા. ભીમ પેડા ભાઈ હું ગયો. તો કે તું ખાવું બહુ હતું ને એટલે તને તારી ગદાનું બહુ બળ હતું, મારામાં 10,000 નું બળ છે, બળનું પાવર કરતો હતો ને એટલે ગયો. હું કામ ગયા? પાવર હતો એનો. ભગવાન છે ને એ ગર્વ ગંજન છે, ગર્વ તો ટાળે. પાવર આવે ને પાવર ટાળ્યા વગર એ બહુ સારું કામ કર્યું હોય ને તો બહુ સારો પાવર આવે. એટલે સ્વામી સાક્ષાત સવિતાની અંદર ભગવાનના ભક્તને ક્યારેય પણ અહંભાવ ન આવે એના માટેની સતત સાવચેતી રાખીને એવી વાતો સ્વામીએ ખૂબ કરેલી છે. એ વાતોને એમાંથી આપણે સાંભળવી, ભગવાનના ભક્તનો મહિમા સમજવો, એનો ગુણ લેવો. આ વસ્તુ નિરંતર કર્યા જેવી છે. આપણે આપણાથી બધાને અધિક સમજીએ છીએ, કાયદેસર તો સમજીએ છીએ પણ માનતા નથી. ગાયોને નીણ નાખીએ છીએ, કૂતરાને રોટલા નાખીએ છીએ તો એ માનીને કે પુણ્ય કર્યું છે. એમને જૈનમાં દીધું ના કેટલું અનાજ ખાઈ ગયા, કોઈ આપણે માન્યું કે આપણે એટલું પુણ્ય કર્યું? માનીશું કે ચુનીભાઈ થયું? કેટલા કપડા ફાડી નાખ્યા, એટલા વસ્ત્રો ઓઢાડ્યા, તો કોઈ દી આપણે લઈ ગયું એમ પુણ્ય કર્યું? આપણે કેટલા કપડા પહેર્યા, એમાં આપણને પુણ્ય લાગતું નથી. બીજાને માટે કંઈક કરીએ છીએ એમાં પુણ્ય માનીએ છીએ. માટે એનો અર્થ એવો થયો કે બીજા આપણા કરતા અધિક છે. એટલે સ્વામી કે આપણું દેહ છે, આપણું કલેવર છે આ લોક, ભગવાનના ભક્તનું કલેવર છે પરલોક. સંબંધવાળા ભક્તનો મહિમા જ્યારે સમજી શકાય ત્યારે સાક્ષાત સવિતા ગ્રંથ આપણા માટે સાકાર થયો કહેવાય. અને એ ગ્રંથનો ઉપયોગ આપણે ત્યારે જ કરી શક્યા કહેવાય. બીજી એક વાત કે સ્વામી મહિમા આપણે કહીએ છીએ સ્વામી કેવા સમર્થ, સ્વામીને એનો પાવર નહોતો. એનો એક પ્રસંગ શિવનગરમાં ગોધા મૈયા જેવા ગયા. આચાર્ય મહારાજ જુનાગઢના મોટા મોટા સંતો સાથે વડતાલના સંતો આ બધાની પધરામણી યુવનગરમાં થઈ. ત્યારે આપણા સ્વામી પણ યુવનગર હતા. એમાં સ્વામી પણ ત્યાં હાજર. સ્વામીના શિષ્ય ઓધવજીભાઈ, સ્વામી તો હોય ત્યાં ફળિયામાં સભા થઈ. મોટા મોટા સંતોએ બધાએ પ્રવચનો કર્યા. પછી કોઈ સંતે કીધું, જોકે તમે તો કંઈક બોલો, તમારો વિસ્તાર કહેવાય.
અમે સાધુ થવા ગયા ત્યાં અમને રાખ્યા નહીં, અને આ સત્સંગે અમને રાખ્યા માટે અમારા બહુ મોટા ભાગ્ય છે. એટલું કઈ શું બીજા કે જોગે હું પેલા કઈ ખબર ના પડે. ખબર પડી? સ્વામી કે આ સત્સંગે અમને રાખ્યા માટે અમારા બહુ મોટા ભાગ્ય. વિચાર કરો, જેને આધારે સત્સંગ ચાલતો હતો એ પુરુષ એમ બોલે છે કે આ સત્સંગે અમને રાખ્યા માટે મારા બહુ મોટા ભાગ્ય. દેખાય કેમ? ફોટો દેખાય અહંકારનો? કઈ ભાષા? આ વાત સ્વામી ક્યારેક ક્યારેક કરતા. અરે બેઠા બાપા સ્વામી ના પડો, સ્વામી તમારી કેવી વાત? બીજો, સ્વામીના ઘણા ગુણમાં નિસ્પૃહી વર્તમાન એ વાત આપણે ઘણી કરીએ છીએ. સ્વામીમાં નિસ્પૃહી વર્તમાન ખબર હતી. સ્વામીના આશીર્વાદથી જયારે ભક્તો સુખી થયા હોય એની પાસેથી પણ સ્વામીએ ક્યારેય સેવાની અપેક્ષા રાખી નથી. મુંગટનું કામ ચાલતું હતું એનો પ્રસંગ આપણે કહીએ છીએ. સુરત ગયા, હીરાની સેવા માટે સ્વામી સુરત, મુંબઈ જવું હતું સ્વામી. સુરત સ્વામી ઉતર્યા, નાથુભાઈ દેસાઈ, સુરત મંદિરના ટ્રસ્ટી અત્યારે પણ છે. અત્યારે આપણી સભા પણ સુરતમાં એની ઘરે થાય છે. કે નાથુભાઈ દેસાઈએ નગની સેવા, હીરાની સેવા કરી દીધી. સ્વામી કે હવે આપણે મુંબઈ જવું નથી, આપણો પૂરો. એટલો બધો સ્વામીને સંતોષ. એ બધી વાત આપણે ઘણી વખત સાંભળીએ છીએ, પણ બીજી એક વાત કરું કે મેં ક્યારેય સાંભળી ન હોય. પાણીની વાત ખૂબ આવે છે. સ્વામી વાડીએ વાડીએ ફરીને પાણી જોયું. કેટલાયના કુવામાં, બોરમાં સ્વામીએ પાણી આપ્યું. સ્વામી તેને પાણી ખાધું પીએ ખાધું. પણ નિસ્પૃહી વર્તમાન એમાં હું આ ગુરુકુળમાં ક્યાંય પાણી સ્વામી લઈ આપ્યું નથી. 7 થી 8 બોર કર્યા પણ સ્વામી હયાતીમાં ક્યાંય પાણી થયું. આ એક કુવા અહીંયા છે ને, ઊંડો ઉકેરતા ઊંડો કરતા બહુ બધું ઊંડો કર્યો હોય થઈ રહ્યો. સ્વામી હયાતીમાં પાણી ક્યારેય થયું. સ્વામી ભારત તો બધાને પણ આપ્યું તો અહીંયા ન આપી શકો. સ્વામી ક્યાંય પાણી જ નથી. જો બધા હતું ને અહીંયા નથી. પોતા માટે, પોતાની સંસ્થા માટે પોતાની શક્તિ વાપરી નહીં. સમજાણું? આ નિસ્પૃહી વર્તમાન. પોતા પાસે શક્તિ હતી પણ પોતાની સંસ્થા પાસે વાપરી, પોતાની સંસ્થા માટે ન વાપરી. કારણ કે પાણી નથી. પછી બધા હરિભક્તો સાહેબ બહુ વિનંતી કરી, સ્વામી એક બોર તો જો.